ત્યાર પછી હરેશ ભગત વાઢેર આજના મહાન અને પવિત્ર દિવસે જે દિવસે ભગવાને કાશીમાં પ્રસ્થાન કર્યું છે પોતાના ચરણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. મારા વાલા ભક્તો, મારા જયનાદિ કૃષ્ણ નારાયણ, હું આજે તમને મહારાજની સમ્મુખની પરાવાણીની વાત કહીશ. પ્રત્યક્ષ ભગવાન જ્યાં બિરાજે ત્યાં કાળ, માયા, પાપ, કર્મ નજર કરતા નથી. પ્રારબ્ધ સારા થાય છે. જેણે ભગવાન રાખ્યા તેણે બધું રાખ્યું. આપતકાળના સમયે ભગવાનનું ભક્તોને પ્રમાણે દુઃખ આવે છે. કાચા પોચા ભક્તો હોય તો પાછા પડી જાય છે. છતાં બીજે ક્યાંય જો જાય તો એમાં ભક્તોને ખોટ છે. માટે ભક્તોએ બહુ દ્રઢતા રાખવી કે ભગવાનનું બધું ધાર્યું થાય છે. સર્વે કરતા હરતા ભગવાન જ છે. આપતકાળના સમયે ભગવાનનું શરણું છોડવું નહીં, કેમ કે ભગવાન જેવા એકેય ગુરુ થયા નથી અને પણ થશે પણ નહીં, તે સમજી રાખવું. જ્યારે ભક્તિમાં મન લાગે ત્યારે તેમ જ સમજવું કે તમે ભગવાનને નહીં પણ ભગવાને તમને પસંદ કર્યા છે. જ્યારે ભક્તિ કરો તો શું કામ કરવી નબળી? ભક્તિ કરો તો એવી કરવી કે સંકટ આપણી ઉપર પણ ભગવાનને ચિંતા થાય. અહીંયા મારું પ્રવચન પૂર્ણ કરું છું. બોલો મહાદેવ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.